સામર્થ્યને જોઈને મનોરથ ન કરો, પ્રભુના સામર્થ્યનો વિચાર કરીને કરો. મારો પ્રભુ કેવો સમર્થ છે. એના મનમાં જે દિવસે આવશે કે આના હાથે આ સત્કર્મ કરાવું છે, પ્રભુ બધી વ્યવસ્થા તમારી કરી આપશે. એ નિશ્ચિત વાત છે. અને એટલા માટે મનોરથો ઘણા લોકોને મેં એવા જોયા છે, કોઈ સામર્થ્ય નહીં, તો પ્રભુ એમના મનોરથો કઈ રીતે પૂરા કરે. પ્રભુ નિશ્ચિત કરે છે. કરી જોજો જીવનમાં, કારણ કે પ્રભુને જોશો તો મોટા મનોરથો, પોતાની તરફ જોઈને કરશો તો નબળું વિચાર. પ્રભુ પાસે જઈને બે વસ્તુ ક્યારેય નહીં કરે. એક, પ્રભુ પાસે પોતાના પુણ્યો, પોતાના સત્કર્મો, પોતાની કરેલી સેવા ક્યારેય પણ કહેવી નહીં ઠાકોર, ગણાવવી. આપણે કહીએ અગ્નિરૂપ છે પ્રભુ, જે નાખો એ બળી જાય. તમે પુણ્ય નાખી દેશો તો ખતમ થઈ જશે. પ્રભુ તો અગ્નિરૂપ છે. અને બીજું, પ્રભુ પાસે જ્યારે ઊભા હો ત્યારે કોઈના માટે પણ ખરાબ નહીં વિચારો, નબળું નહીં વિચારો. કોઈના માટે એમાં આપણી જાત પણ આવી ગઈ. પોતાના માટે માણસ બીજાનું નબળું ના વિચારે તો પોતાનું વિચારવાનું, પણ વિચારમાં નબળાઈ હોય, કોઈના માટે નહીં, પોતાના માટે નહીં, ત્યાં તો પ્રભુની કૃપાના ગુણગાન કરવા. ક્યારે પણ દુર્વિચાર. પ્રભુ પાસે જરૂર એટલું કહેવું કે પ્રભુ કમથી કમ તારી પાસે હો, એટલી વાર મારું મન તને છોડીને ક્યાંય ન જાય, એવી કૃપા કર. બાકી તો મન ભટકતું જ રહેવાનું છે, પણ તારી સામે તારી સેવામાં હો ત્યારે તો મારા મનને પકડી રાખ. ત્યારે તો એવી કૃપા કર કે તારા સિવાય બીજો કોઈ વિચાર મારા મનમાં ના. કૃપા કરી છે. નિર્ધારિત થયું છે કે હવે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવાનું. ભક્ત છે ને, ભક્તને ક્લેશ ન ગમે. બને એટલો ક્લેશને ટાળો, કારણ આપણી એક ક્ષણ ક્ષણ બહુ મૂલ્યવાન છે. અને ક્લેશમાં જો જાય, ઘણી વાર એક નાનકડી વાત આપણા 24 કલાક બગાડી દેતી હોય. નાનકડી વાત, એમ વાતમાં કોઈ સાર ના. એક વસ્તુ યાદ રાખો, બધા પોતાનું નસીબ લઈને આવે છે. દરેક પોતાના ભાગ્ય લઈને આવ્યા છે. આપણને એમ લાગે કે આપણે આને સુધારી દઈશું, આપણે આની લાઈફ બનાવી દઈશું, કે આપણે આને લાઈને ચડાવી દઈશું. એ એના નસીબનું જ ખાવાનું છે. હા, કદાચ એના નસીબમાં તમારો સાથ લખ્યો હશે એટલે તમે એની ચિંતા કરો છો, સાથ આપો છો, બધાની મદદ કરો, સાથ આપો, એમાં કોઈ ના નહીં. પણ આપણે એનું નસીબ બનાવનારા છીએ, આપણે એનું જીવન બનાવનારા છીએ, એવી કલ્પના મનમાં ન રાખો. છેલ્લે તો એના ભાગ્ય પ્રમાણે જ એ પામવાનો. તમે બધું ગોઠવી આપો, પણ એને મળશે તો એના નસીબ જેટલું. અને એટલા માટે વ્યવસ્થાઓ કરો, પણ તમે એવી ચિંતાઓ મનમાં ન પાડો જે ચિંતાથી કોઈ ફરક ન પડવાનો. વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી, અને એટલા માટે યાત્રા કરવા માટે નીકળી ગયા. અમુક ઉંમર થાય ને ત્યારે વર્ષે 2-5 દિવસ કોઈ તીર્થમાં ગાળવા, યાત્રા કરવા જવું, કોઈ ગુરુજનો સાથે રહેવું, કોઈ પવિત્ર સ્થળે રહેવું, જેનાથી વર્ષ દરમિયાન થયેલા લૌકિક જે કંઈ પણ મનમાં રાગ દ્વેષ પેદા થયા છે એ તીર્થવાસ કરવાથી વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે તીર્થવાસ કરો, એ શાસ્ત્ર આજ્ઞા છે. વિદુરજી તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યાં જ્યાં જે તીર્થના નિયમો છે બધા નિયમો પાળે છે. કહેવાય છે 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. અહીંયા યુદ્ધ પણ થઈ ગયું, યાદવા સ્થળી પણ થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી, કારણ કે એ તો તીર્થમાં છે. અને ત્યારે ફોન હતા નહીં કે આપણે ઘરે ફોન કરી પૂછીએ કે બધું બરાબર તો છે ને. ઘરમાંથી કે તમે ઘરે હો છો ત્યારે બધું બગડેલું હોય છે, અત્યારે તો બધું બરાબર છે. અને એટલા માટે બધું બરાબર જ હશે. ત્યાંના લોકોએ મુક્તિનો અનુભવ કરતા હશે. આપણને એમ લાગે કે આપણે ઘરે રહીએ તો જ બધું બરાબર ચાલે. આ રીતે યાત્રામાં બહારગામ આવીએ ત્યારે આપણને ખબર કે આપણા વગર પણ ચાલી શકે. માણસને આ બહુ આઘાતજનક વાત હોય, મારા વગર બધું બરાબર.
માણસને ત્યારે સમજાય કે હું બહુ કામનો નથી, કઈ હું કઈ બહુ બધું વ્યવસ્થિત કરી શકતો નથી. આમ કહેતા ને કે એક વ્યક્તિ ભગવાન સ્વપ્નમાં આવે ને કહ્યું કે તું બ્રજમાં આવી જા, અને પેલો તો ઘરમાં તાળું મારી નીકળ્યો, બધું વ્યવસ્થિત ગોઠવી, પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, નીકળ્યો બ્રજમાં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પ્રભુએ બોલાયો કે હું તને દર્શન આપીશ, આવ. 3 દિવસ થઈ ગયા, દર્શન ન થયું. કંટાળીને ઘરે પાછો આવ્યો તો દરવાજે પર ઠાકોરજી ઉભા હતા. અરે પ્રભુ આપે બ્રજમાં બોલાવ્યો ને હું ત્યાં ગયો, ત્યાં દેખાયા નહીં. અહીંયા હું શું કરું? તાળું મારતા તે જ કહ્યું પ્રભુ ઘરનું ધ્યાન રાખજો, તો હું બ્રજથી ઘરે આવી ગયો. તું જવાબદારી સોંપીને મને ગયો, મેં તો બોલાવ્યો જ નતો. મૂળ વાત છે, ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલા બધા મહત્વના બનાયા જ નથી જેના વગર દુનિયાનું કામ અટકી જાય. કોઈ એટલું મહત્વનું નથી, કોઈ દુનિયામાં આજ સુધીનું વ્યક્તિ એટલું મહત્વનું નથી કે જેને કારણે દુનિયા અટકે, આ સંસાર અટકે. ચલાવનારો પરમાત્મા છે. આપણે કોઈ પાણી ભરેલું હોય એમાં આંગળી નાખીએ એટલે આપણને લાગે જો ખાડો પડી પડે, ક્યાં સુધી? આંગળી કાઢો એટલે પાછું ભરાય. જ્યાં જીવ ગયો એ ખાડો ભરાઈ જ જવાનો, ક્યાંય કાંઈ અટકવાનું નથી. આપણે ભલે એમ કહેતા હોય અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે, ગયા પછી ખબર પડે આ તો પહેલા કરતા વધારે સારું ચાલે છે. આજ નડતા હતા, रुकावट के लिए खेद आज था, बाकी બધું સારું છે. ઘણી વાર આપણને આપણી ધારેલી વ્યવસ્થાઓ આપણા પરિવારમાં અવ્યવસ્થાઓ પેદા કરતી. સમયે સમયે માણસ પોતાનો વ્યવહાર અને વિચાર બદલે નહીં ને તો એ જ ઘરમાં નડતર રૂપ થઈ જતો હોય. અને એટલા માટે સમયે સમયે માણસે પોતાની જાતની વ્યવસ્થાઓ સુધારવી જોઈએ, પોતાને અપગ્રેડ કરતા રહેવું પડે. મોબાઈલમાં કેવો મેસેજ આવે, અપગ્રેડ યોર સોફ્ટવેર. આપણે બધે લેટર કરતા રહીએ અને કરીએ નહીં, પણ પછી જો ન કરો તો એ નવી સુવિધાઓને માણી ન શકે. એમ 10-20 વર્ષ પછી સંસારની વિચારવાની પ્રક્રિયાઓ બદલાય છે, વ્યવહારો બદલાય છે, લોકોના વિચાર કરવાના તરીકાઓ બદલાઈ જાય છે. અને તમે જો અનુકૂળ નહીં થાવ તો ઘરમાં અળખામણા થઈ જાય. અને બહુ જૂના અને પાછી એવી વાત તો યુવાનો આગળ કરવી, અમારા સમયમાં તો આવું નહોતું ને અમારા ટાઈમમાં આવું નહોતું, એવું કહીને બહુ જૂના નહીં થઈ જવું ઘરમાં. નહીં તો બધાને એમ થઈ આ લોકો તો જૂનવાણ, કે આ તમારો ટાઈમ નથી. યુવાની જ જીવન છે, બાળપણ જ જીવન છે, એવું અત્યારે જીવે જીવન ન કહેવાય. એટલે ક્યારે પણ આવા શબ્દોનો પ્રયોગ ઘરમાં નહીં કરવો. અમારા સમયમાં આવું હતું, આવું કહીને આપણે જ પોતાની જાતને જૂની કરી દઈએ. આપણે જ એમ કહીએ છીએ કે હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો. શા માટે? કેમ મોબાઈલ વડીલો ન વાપરી શકે, લેપટોપ વડીલો ન વાપરી શકે, લેટેસ્ટ વસ્તુ યુવાને જ વાપરવી જરૂરી છે ના? અત્યારના બનેલા રહો તો જ યુવાનો જોડે આત્મસાત કરી શકશો. આજની વાત કરો, આધુનિકતાનો વિરોધ આપણને જૂનવાણી બનાવી દેશે. અત્યારે જે આનંદ છે, પ્રમોદ છે, જે નવા લેટેસ્ટ ગેજેટ છે, કેમ એની વાત ન થાય? પૌત્રા જોડે બેસીને વોટ્સઅપની વાત કેમ ન કરી શકાય? એમાં એક સારો વોટ્સઅપ મોકલી શકાય. કારણ કે હવે આત્માથી જવાનું નથી. તમે મોબાઈલ જૂટવવા જશો તો તમને છોડી દેશે, પણ મોબાઈલને નહીં છોડે. હવે તો એમાં જ તમારે કંઈક સારું આપવું પડશે. કારણ કે અત્યારનું આ જ વસ્તુ છે, તમે બચી નથી શકતા, તમે ભાગી નથી શકતા. અને એટલા માટે એવી વ્યવસ્થા ઊભી કરો. જો આજે વિશ્વભરમાં ઓનલાઈન આ બધા ક્લાસીસો ચાલે છે અને કેટલા પ્રકારથી ઝૂમથી સત્સંગ થાય છે. કોરોનામાં જ્યારે આપણે એકબીજાને નહોતા મળી શકતા ત્યારે ઝૂમથી કેટલી મુલાકાતો આપણે કરી. વિજ્ઞાન તો ધર્મને મદદ જ કરે. બસ એમાં કઈ રીતે સારા વિચારોનું સેવન કરી શકીએ એને. એટલા માટે આજના સમયમાં એવું કહેવું પડે, તમારો મોબાઈલ પણ પવિત્ર રહે ને એની સાવધાની રાખજો. તમારા મોબાઈલમાં ઠાકોરજીના ફોટા રાખો છો એ ભૂલી ન જતા. અને એટલા માટે એની પવિત્રતા. હવે તો એમ થાય કે એકાદશી આવે ત્યારે મોબાઈલનો ઉપવાસ કરાવવો જોઈએ, કે એકાદશી એ મોબાઈલ નહીં વાપરો.
કારણ કે આપણે એના આધીન ન થઈ જઈએ એની સાવધાની જરૂર રાખે. ઉપયોગ કરો કોઈ પણ વસ્તુ, પણ એ ઉપયોગ કરતા કરતા તમે એના પરાધીન ન બની જાઓ એની સાવધાની જરૂર રાખે. કદાચ ઘરે બહાર જતી વખતે મોબાઈલ ભૂલાઈ ગયો તો રસ્તામાં ટેન્શન ન થવું જોઈએ. અરે મોબાઈલ કઈ ગાડી બગડશે તો, એક્સિડન્ટ થશે તો, જરૂર પડશે તો. આટલા વર્ષોથી એમને જ દુનિયા ચાલતી. હા, ઉપયોગ કરો, એનો સાથ લો, એની મદદ લો, ખૂબ આગળ કાર્યો સરળતાથી થઈ શકે એના પ્રકાર કરો, પણ પરાધીન ન થઈ જાય. અત્યારે એક રિંગ વાગે તો બધાનો હાથ ખિસ્સામાં જાય. એ રિંગટોન આપણો ના હોય તોય જાય. કેટલી આદત પડી, આપણે ખબર કે આ રિંગટોન આપણો નથી તો એકવાર તો ચકાસી જ લઈ. પહેલાના સમય હતું, નાનકડું છોકરું બાળકને માં ખોળામાં લઈને આમ ખબેડતી રહે, થોડી થોડીમાં જોતી રહે. એમ હવે બધાના ખોળામાં એક બાળક છે અને એનું નામ મોબાઈલ. થોડી થોડી વારમાં જોતા જ રહીએ અને આદતરૂપ થઈ જાય. મૂળ વાત જે કરી રહ્યા છે વિદુરજી, યાત્રા કરી રહ્યા છે, બધા જ નિયમો પાળે છે. વ્રત, દાન આદિ જે સંકલ્પો કયા છે યાત્રામાં, એ બધા જ નિયમોને પાળતા આપણે ત્યાં દરેક તીર્થોમાં કોઈક ને કોઈક વિશેષ વસ્તુનું મહાત્મ્ય હોય છે. મંત્ર જાપ, દાન અને વ્રત, આ 3 પ્રકારના નિયમો હોય છે અને બધા જ નિયમોને પાળતા વિદુરજીએ 36 વર્ષ સુધી યાત્રા કરી. પરિભ્રમણ કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજી સાથે મેળાપ થયો ને ત્યારે વિદુરજીને સમાચાર મળ્યા કે પ્રભુ તો સુધામ પધારી ગયા છે. અને આ સાંભળતાની સાથે વિદુરજીને સુલભાજીનું હૃદય ભરાયા. અરે આવું ઘટના ઘટી ગઈ, મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પધારી ગયા, અમને તો ખબર નથી. ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, પણ અંત સમયમાં પ્રભુ તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે વિદુરજીને કહેજો મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી ફરતા મૈત્રેય મુનિ પાસે આવ્યા છે, સંવાદ થયો છે.